મારો વિષય છે સાયન્સ અને ડિસિપ્લિન. સાયન્સ છે એટલે સાયન્ટિફિક સ્ટડીઝ આવશે, ડેટા આવશે. સાયન્સ છે એટલે લોજિક આવશે, લોજિક છે એટલે ફિલોસોફી આવશે. અને આપણે બધા ડિસિપ્લિનની કન્સર્ન લઈને અહીંયા આવ્યા છીએ એઝ અ લિવિંગ હ્યુમન બોડી. તો મેડિકલ સાયન્સ પણ આવશે. નો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, તમારો બધો જ પાવર મારા પ્રેઝન્ટેશન ઉપર પોઈન્ટ કરે એના માટે ખાલી એક જ ઇમેજ રાખી છે. એ ઇમેજ તમે અને મારી ઇમેજ પણ સાથે લઈને આ લાસ્ટ સેશનમાં તમે જોશો. હવે ડિસિપ્લિન બહુ બધી વાત કરીએ આપણે, બરાબર. સાહેબ મારા મિત્ર 4 વાગે ઉઠી ગયા છે, હું 4 વાગે સૂતો છું. થેન્ક ગોડ સાહેબ મારી વાઈફ પણ છે, ખીજાતી પણ નથી. અને એને મને એવું કીધું છે કહેવાનું. હવે વારો કરે છે. બીજું ડિસિપ્લિન આપણે હેલ્થ, રિલેશનશિપ, ફિઝિકલ ડિસિપ્લિન, મેન્ટલ ડિસિપ્લિન અને એટસેટ્રા બધામાં ડિસિપ્લિન હોય. ફાઇનાન્શિયલ, ઇકોનોમિકલ, વોટેવર ફેમિલી, બરાબર છે. બધા આપણે બધા અહીંયા આવ્યા છીએ એટલે આપણે તો કન્સર્ન છે કે મારે ડિસિપ્લિન થવું છે વોટેવર ફિલ્ડમાં, બરાબર. પણ હવે સવાલ એ છે કે આ તો મને 10 વર્ષથી ખબર છે, 5 વર્ષથી ખબર છે, 1 કલાકથી ખબર છે કે મારે ડિસિપ્લિન થવું છે, પણ થાતું નથી. પ્રેક્ટિકલી થાતું નથી. ગોવિંદાની નહોતું કરવું રોજ લેટ આવવાનું, પણ એનાથી થાતું નહોતું સવારે વહેલું આવવાનું, બરાબર છે. પૃથ્વી શોને એવું નહોતું કરવું, બરાબર. એમાં વિરાટ કોહલી કરતા બેટર બેટ્સમેન દેખાતો હતો, પણ એનાથી થાતું નહોતું. તો શું કામ નથી થાતું? કરવાનું છે પણ થાતું નથી. તો આઈ વિલ આન્સર કે શું કામ નથી થતું. એની પાછળ કોઈ મેજિક નથી, પ્યોર લોજિક છે, પ્યોર સાયન્સ. હવે આપણે બધા હ્યુમન બોડી લઈને આવ્યા છીએ, આપણી બધા પાસે બ્રેન છે. એના માટે એક ગ્રેટિટ્યુડ થઈ જાય કે નોર્મલ કામ કરે છે. બ્રેનમાં બહુ બધું છે, હું એને સિમ્પલ બનાવીશ. 2 પાર્ટ છે આપણા બ્રેનમાં. આખું બ્રેન જ છે, બરાબર. આ સેરેબ્રલ પાર્ટ છે, સેરેબ્રમ છે. સેરેબ્રલમાં એક આ પાર્ટ છે જે હાઇલાઇટ મેં કર્યા છે. આ પ્રી ફ્રોન્ટલ કોર્ટેક્સ કહેવાય અમારી ભાષામાં. આપણે સાદી ભાષામાં એનું નામ આપશું થિંકિંગ બ્રેન. થિંકિંગ, તમારી થોટ પ્રોસેસ બધી અહીંયા થાય છે. હવે એની પાછળ છે ને બીજું એક બ્રેનનો પાર્ટ છે, આ લિમ્બિક સિસ્ટમ છે. એને આપણે નામ આપશું ઇમોશનલ બ્રેન, ઈબી. હવે ડિસિપ્લિન જે આખું છે ને એનું સાયન્સ, એનું એપિસેન્ટર આ છે. આની વચ્ચેથી આખું જનરેટ થાય છે, ઓપરેટ થાય છે, કંટ્રોલ થાય છે. થાય છે તો આનાથી થાય છે, નથી થતું તો આનાથી થાય છે, બરાબર છે. તમે ડોપામાઇન અને કોર્ટિસોલનું નામ સાંભળ્યું છે? હા, ફીલ ગુડ હોર્મોન, પ્લેઝર હોર્મોન, ડોપામાઇન લિમ્બિક સિસ્ટમમાં જનરેટ થાય છે. બીજા બી સેન્ટર છે, પણ આપણે વાત નહીં કરીએ. ફુવારા છૂટે, આપણે સોશિયલ મીડિયા જોઈએ કેક ભળે ને એટલે આમ ઇમ્પલ્સ આવે, ડોપામાઇન કે ખાવ, બરાબર. જંક ફૂડ, બધી આપણે બર્ગરની વાત કરી, ડોપામાઇન આપણને કે ખાવ ખાઈ લો, બરાબર. એ બધું અહીંયા છે. કોર્ટિસોલ હોર્મોન એક સ્ટ્રેસ હોર્મોન છે. જ્યારે તમે સ્ટ્રેસમાં હોવો છો, એક સનાતન સત્ય અત્યારનું છે કે દરેક વ્યક્તિ કોન્શિયસલી કે સબકોન્શિયસલી સ્ટ્રેસમાં છે અત્યારે. અને એનું પરિણામ એ છે કે તમારી બોડીમાં ક્રોનિક કોર્ટિસોલ હોર્મોન જે સ્ટ્રેસ હોર્મોન છે એ સિક્રેટ થાય. તો સૌથી પહેલા તમને ડિસ્ટર્બ કરે છે. બેઝિક તમને ખાલી સ્ટ્રેસમાં બતાવી દઉં. ત્યાં જે લિમ્બિક બ્રેન છે એ ઇમોશનલ બ્રેન છે, બરાબર છે. આ ક્રેવિંગ્સ માટે જવાબદાર છે, શોર્ટ ટર્મ રિવોર્ડ માટે જવાબદાર છે, ડોપામાઇન માટે જવાબદાર છે, જે તમને ઇમ્પલ્સ આપે છે કે નહીં કરવાનું કરો. અને આ થિંકિંગ બ્રેન જે છે એ જવાબદાર છે એમ્પથી માટે, સિમ્પથી માટે, તમારી થોટ પ્રોસેસ માટે, તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ માટે, તમારું બોડી રેગ્યુલેશન માટે, તમારું મોરલ એથિક્સ માટે, બરાબર છે. એ એમ કહે છે કે આ કરવાનું છે અને તારે કરવું જોઈએ, બરાબર. આ સાયન્સ છો, દરેકના રેફરન્સ છે, ડેટા છે, પણ આપણે રિપ્રેઝન્ટ નહીં કરે. We have short of time. તો જ્યારે આ બ્રેન, હવે આપણો ડિફોલ્ટ મોડ શું છે, પ્રોબ્લેમ ક્યાં છે, કરવું છે પણ થતું નથી. આ બ્રેનની સાઇઝ ખાલી મોટી છે પણ આ બ્રેન ડોમિનેટ કરે છે. આપણે બધા આ બ્રેન ડોમિનેટ કરે છે. પછી સવારે આલન વાઈકુ સ્નૂઝ કરી દે, ખાઈ કે છે આપણે, બરાબર છે. હા, સ્નૂઝ, બરાબર. પછી ઘણી વાર જિંદગીનું પણ આરામ હોય, ખાલી એક્સરસાઇઝ નો આરામ નથી હોતું, બરાબર.
સામે કેક આવી છે એમ કે છે ખાઈ લે, મોબાઈલ છે નોટિફિકેશન જોઈ લે, 10 માંથી 5 કંપનીના નોટિફિકેશન તોય જોઈ લે, બરાબર છે? હા ખાસું આપણે એટલે એ આ છે અને આ એપિસેન્ટર છે કે તમારે જે ડિસિપ્લિન કરવી છે એ નથી કરવા દેતા. આની પાછળ જવાબદાર છે એનો ડોપામાઇન હોર્મોનલ ન્યુરોકેમિકલ સિસ્ટમ, એમાં ડિટેલ્સમાં આપણે નહીં જાશું પણ આ છે બધાના બોડી, બરાબર? એંગલ, કોઈ મને કીધું રિએક્શન, કોઈ મને આમ કીધું ગુસ્સો આવી ગયો, ઇમોશનલ એક્સપ્રેશન, બરાબર? કોઈ મને આમ કીધું આમ નહીં કરીશ, એ ખાસ છે જાતે કરી નાખે છે. શું કામ? એ ડોમિનેટ છે. હવે આ બ્રેન જે છે એનું કામ છે બધા સારા કામ છે જે લોંગ ટર્મ ગોલ ઉપર ફોકસ કરે છે, પણ એ સ્લો છે. શું કામ? એને થિંક કરવાનું છે, વિચારવાનું છે, બરાબર? આપણે બધું જ કરવું છે, હેલ્થ કરવું છે, રિલેશનશિપ કરવું છે, આ કરવું છે, તે કરવું છે, ડાયટિંગ કરવું, ફાસ્ટિંગ કરવું, એક્સરસાઇઝ કરવું છે, પણ આના પાવર વગર તમે નહીં કરી શકો. તો હવે સવાલ એ આવે કે આને પાવરફુલ બનાવવા, ડોમિનેટ કરવા અને આને ફોલો કરવા માટે શું કરવું? સોલ્યુશન બી જોઈએ, આ પ્રોબ્લેમ છે, રાઈટ? તો હવે એનું સોલ્યુશન એવું છે, પેલા બેઝિક તમને થોડું કહી દઉં કે હવે આ બે સિસ્ટમ છે ને, દરેક તમારું એક્શન રિએક્શન બધું આ બે સિસ્ટમ કામ કરે, ન્યુરોકેમિકલ હોર્મોનલ પાથવે જાય, સ્પાઇનલ કોર્ડમાં જાય, મસલમાં જાય, આવી એક સંરચના છે કે તમે એક્ટ કરો પછી એ ડિસિપ્લિન વાળું હોય કે ઇનડિસિપ્લિન વાળું કોઈ પણ એ તમે કરો, આ બેને કોલોબરેશન. આપણે ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન ઉપર ઓરિએન્ટેડ રહેશું. તો આને આ બ્રેનને ડોમિનેટ કરવા માટે સાયન્ટિફિક વસ્તુ શું? સાયન્ટિફિકલી જોઈએ, આપણે વાતો નથી કરવી, રિઝલ્ટ જોઈએ. શોર્ટમાં કહું ને તો આપણું જે હિન્દુઇઝમ છે ને, હિન્દુઇઝમ એકદમ સાયન્ટિફિક છે. એને તમે બધા જ જે પાર્ટ્સ છે, જે વેસ છે, એ તમે એપ્લાય કરી લો ને એટલે આ બ્રેનને ડોમિનેટ કરશે, બરાબર? ફોર એક્ઝામ્પલ, દિનચર્યા ડેવલપ કરો. આપણે ઋષિ મુનિઓ કહીએ એનું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું હતું, પણ અત્યારના સમયમાં તમારે પ્રેક્ટિકલ બનવું પડે, બરાબર? કોઈનું કામ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે, રાતનો ધંધો છે, તો સૂર્યોદયથી સૂર્યોદય નહીં થાય, પણ એને રેગ્યુલરિટી મેન્ટેન કરવી પડશે. રાતે જાગે, સવારે સુઈ જાય, એક રેગ્યુલરિટી મેન્ટેન કરવી પડશે, હેબિટ, બરાબર? સેકન્ડ, મંત્રાસ. આપણે મંત્રાસનું ઘણું બધું સાંભળ્યું, મેડિટેશનનું સાંભળ્યું. તમે ઓમનો જાપ કરો ને તો સાયન્સના સ્ટડીઝ થઈ ગયા છે, રિસર્ચ થઈ ગયા છે કે આ બ્રેનને ડોમિનેટ કરે છે. ખાલી ઓમ એવા બહુ બધા મંત્રાસ છે, બરાબર? લોક સાહિત્ય વાળા સાહેબ છે, આપણને ખબર હશે. થર્ડ, ફાસ્ટિંગ. ફાસ્ટિંગ જે કરો ને એકદમ સાયન્ટિફિક છે, આ બ્રેનને ડોમિનેટ કરે અને કંટ્રોલ કરે. શું કામ? તમે ફાસ્ટિંગ જે કરો છો એ રિચ્યુઅલ્સ જ એટલા માટે આવી છે કે તમે જે એડિક્ટિવ વસ્તુ છે એનાથી દૂર રહો ને. તમારી દર અઠવાડિયે કે દર 15 દિવસે કે દર મહિને 11 વાગે શનિવાર હોય એમાં તમારી બોડીમાં સોફ્ટવેર ફિટ થાય એટલે તમારું આ બ્રેન ડોમિનેટ ન થાય. એ જે રીઝન હતો કે જ્યાં ત્યારે ધર્મનું આચરણ થતું હતું, બરાબર? ત્રીજું, મેડિટેશન. બહુ બધી વાત કરી. 1800 વર્ષ પહેલા માર્કસ યુલેરસ કરીને એક રોમમાં બહુ મોટો એમ્પરર હતો. ખાલી એમ્પરર નહીં, ઇન્ટેલિજન્ટ હતો, ફિલોસોફિકલ હતો અને એ લોકોનું કેવું એક્સપિરિયન્સ બેઝડ બધું હોય. તો ત્યારે એને લખ્યું એની બુકમાં કે મેડિટેશન છે ને એ સેલ્ફ ડિસિપ્લિન છે. 1800 વર્ષ પહેલા. અત્યારે મેડિકલ સાયન્સે સ્ટડી કર્યું, એમાં EEGમાં આવ્યું કે મેડિટેશન થી ડિસિપ્લિન ડેવલપ થાય છે, આ બ્રેન પાવરફુલ થાય છે, બરાબર? એટલે તમે આજે બધા મેડમ નીચે લેવડાવ્યું કે હું મેડિટેશન કરીશ, કરજો. 50 ઇન્ટરનેશનલ યોગા ડે, આજે ઇન્ટરનેશનલ યોગા ડે છે. યોગાનું પાવરફુલ સ્ટડી છે કે તમારા આ બ્રેનને ડોમિનેટ કરે છે. તો યોગા તમને હેલ્પ કરશે ડિસિપ્લિન માટે, બરાબર? એટલે યોગા, મેડિટેશન સિમ્પલી મેં શોર્ટમાં શું કીધું, આપણું હિન્દુઇઝમ ગમે એ રેન્ડમલી ક્લિક કરી લો, તમારા આ બ્રેનને ડોમિનેટ કરશે. તો આપણે નસીબદાર છીએ કે આપણે ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુઓમાં આપણે જન્મ લીધો છે અને આપણે કન્સર્ન છે ડિસિપ્લિનનો, બરાબર? હવે ડિસિપ્લિન ઘણી બધી આવી, પણ બેઝિકલી હું કેટેગરાઇઝ કરું ને તો 3 વસ્તુમાં કેટેગરી કરું. એક એવું કે જેને ડિસિપ્લિન કરવું જ નથી, એને ખબર નથી. પેલું એને ખબર જ નથી કે ભાઈ રોડ ઉપર ન થૂકાય, એને ખબર જ નથી. એક વર્ગ એવો છે ખબર જ નથી કે રોડ ઉપર ન થૂકાય, બરાબર? સેકન્ડ વર્ગ એવો છે કે એને ખબર છે પણ કરવું નથી. બાઇક લઈને જતા હોય ને, તમારે આમ
એટલા રિફ્લેક્સ પાવરફુલ આપવા પડે કે આગળવાળી બાઇક વાળો ગમે ત્યારે આટલી મોટી ક્વોન્ટિટીમાં પોગળો થઈ બરાબર રેન્ડમલી ગમે ત્યારે એક્સિડન્ટલ અને એ લોકો પછી હેલ્મેટ નથી પહેરતા નોટ ઓનલી બાઇક ઓડિલ વાળાને અલગ વસ્તુ કલાકાર છે દરવાજો ખોલશે નીચે આવશે ને ગાડી ઉપર એક ટેપો નહીં જાય તો કહેવાનો મતલબ કે એ લોકોને ખબર છે કે આવું ન કરવું જોઈએ પણ એ કરે છે એક થર્ડ એવું છે એને આવું નથી કરવું થર્ડ કેટેગરી ઓનલી 3 કેટેગરી જનરલ એસ મેં ડિવાઇડ કરી છે બાકી બહુ બધું છે ફિઝિકલ સ્પિરિચ્યુઅલ આ તે બધું કે એને ડિસિપ્લિન રાખવું છે પણ કરી નથી શકતા એટલે આપણે બધા લગભગ મોટા ભાગે એ કેટેગરી વાળા હશું થર્ડ કેટેગરી વાળા કે આપણે ડિસિપ્લિન જે તે સ્પીડમાં હેલ્થ હોય કે મેન્ટલ હોય કે ફાઇનાન્શિયલ હોય એમાં રાખવું છે પણ કરી શકતા નથી તો એનું સોલ્યુશન આ છે તે રીતે થાય પ્રેક્ટિકલ રસ્તા શું બરાબર છે પહેલા તો તમારી ઇન્સાઇટ ડેવલપ કરવું ફર્સ્ટ સ્ટેપ ઈચ્છા શક્તિ જાગૃત કરવી પડે કે મારે આ કરવું છે તમને ખબર હોવી પડે કે ભાઈ મારે હેલ્થમાં કરવું છે કે ફાઇનાન્સમાં કે બિઝનેસમાં કરવું છે ઈચ્છા શક્તિ વગર કાંઈ નહીં થાય ઈચ્છા શક્તિ જાગૃત કેવી રીતે થશે ઇનિશિયલી રોલ ઓફ મોટિવેશન લિસનિંગ બરાબર છે તમે કોઈ સાંભળવાથી થશે લુકિંગ તમારા બાળકોનો ડિસિપ્લિન સાંભળીને નહીં આવે એ તમને જોઈને શીખશે એટલે ઇનિશિયલી એનો રોલ છે મારી ઓપીડીમાં પેશન્ટ હોય મને સમજાવતો હોય તારા પ્લેટલેટ 8000 છે તો આમ મરી શકે ફોન આ રિંગ કરીને હેલો હા બિહાર કા ટિકિટ બુક કરતો ને આઈએસ પેશન્ટ બીજું પેશન્ટ મારી ત્યાં ગોકુલધામમાંથી આવે અથવા તો એક મોટા મોટા સુરતના બિલ્ડર છે મારી ત્યાં આવે છે અને રિંગ વાગી છે કટ કરી નાખી બીજી વાર રિંગ વાગી કટ કરી નાખી ત્રીજી વાર રિંગ વાગી વિથ માય પરમિશન સર રિસીવ ફોર યસ હું ક્લિનિકમાં છું પછી ફોન કરજો તો એના બાળકમાં જે ડિસિપ્લિન આવશે એ આવશે પહેલાનામાં જે ડિસિપ્લિન હું મરી જાઉં છે ફરક નથી એનો ફોન આવ્યો છે ભાઈ ટ્રેનની ટિકિટ થઈ કે નહીં 8000 પેશન્ટ છે ભાઈ તારા તું ટ્રેનમાં પહોંચી બી શકીશ કે નહીં કઈ કન્સર્ન નથી તો આ ડિસિપ્લિન એને લિસ્ટિંગ થી નહીં આવે એ વર્ક છે કે ખબર જ નથી કે મારે રાખવાનું એટલે આપણે એને ક્રિટિસાઇઝ નથી કરતા એના પર મને ગુસ્સો બી નથી આવતો પણ એના મગજમાં એ સોફ્ટવેર નથી ગયું કે ભાઈ મારે આ ક્લિનિકમાં ચાલુમાં નો વાત કરવાનો 12 ઓપીડીમાં પેશન્ટ છે મારે નો કરવાનું એને ખબર નથી બિચારા બરાબર લો સોશિયલ ઇકોનોમિક એને કોઈ દિવસ ક્રિટિસાઇઝ નહીં કરવો એ લોકો ટ્રેન્ડ નથી એજ્યુકેટેડ જસ કિરતસિંહ ગ્રાંગી જ્યારે એની બેનને લેવા જાય ને ત્યારે એનું આ બ્રેન ડોમિનેટ હતું ઇમ્પલ્સ સ્ટ્રોંગ રિએક્શન 15-16 જણાને એક જ ફેમિલીમાં ઉપાડી લે બ્રેનને લઈ આવે એની બેનને લઈ આવે પછી જ્યારે એમાં ડિસિપ્લિન નાખવામાં આવ્યું અને પછી તમે એનું વિઝન જોવો એનું ડાયરેક્શન જોવો એનું ડેડિકેશન જોવો એના બેનના સગા હસબન્ડ એટલે એનો બનેવી સગવડ જેનો દોસ્તાર હતો એને પણ એના ડિસિપ્લિન માટે એને ડિસમિસ કરી દીધો એનો એક જ એવો મિત્ર જે આલમ કે જે એ ધરતી ઉપર એની સામે એ ઓપન અપ થઈ શકતો હતો એને એનું બલિદાન લઈ લીધું ડિસિપ્લિન આ કરી શકે બેસ્ટ એક્ઝામ્પલ વિઝ્યુલાઇઝેશન માટે બરાબર લાસ્ટ 2 લાઈન કે સ્વામી વિવેકાનંદ આપણે કહી ગયા ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ માટે લાગી પડો ઉઠો જાગો ને લાગી પડો છે ને ડિસિપ્લિન છે ધ્યેય પ્રાપ્તિ એ ગોલ છે બરાબર ગીતા સંદેશ બધાને ખબર છે ફળ કરતો જા સોરી કર્મ કરતો જા ફળની આશા રાખીશ કર્મ કરતો જા એ ડિસિપ્લિન છે અને એનું મિનિંગ એ થાય છે ડિસિપ્લિન ઇઝ નોટ અ ડેસ્ટિની ઇટ્સ અ જર્ની વેન યુ સ્ટાર્ટ એન્જોઈંગ યોર જર્ની ધ ગોલ વિલ બી યોર બાય પ્રોડક્ટ એ ભગવાન આપી દેશે ઓકે થેન્ક યુ તમે બધા ડિસિપ્લિનથી મને સાંભળો થેન્ક યુ બાય બ્રેન કારણ કે બધા યાદ છે હાર્ટ ખાલી બ્લડ પહોંચાડે છે થેન્ક યુ